સુવિચાર સૌરભ. આસ્વાદનો આનંદ આપણે લઈ રહ્યા હતા, તો આજે એ જ આસ્વાદનો આનંદ થોડો બાકી રહી ગયો છે, એટલે પાર્ટ 2. સરસ મજાના પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ દ્વારા. કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય છે. મારા અસ્તિત્વમાં એક ખામી કાયમ રહેશે. લોકો જ્યાં મગજ વાપરે છે ને, ત્યાં હું મારું હૃદય વાપરું છું. વ્યક્તિત્વ એવું રાખો કે લોકોને તમારી જરૂર પડે, ગરજ નહીં. માણસ જ્યારે પોતાની લિમિટ ભૂલે છે, ત્યારે દુઃખ અનલિમિટેડ ઊભા કરે છે. મુશ્કેલી એ છે ને સાહેબ, કે આ લિમિટ સમજાતી નથી, અને પેલા પૈસાનો અસંતોષ હોય ને, એમ આપણે આપણો ગોલ પોસ્ટ હંમેશા આગળ 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 વધારતા જઈએ છીએ. ત્યાં થોડીક છૂટ જે મળી ગઈ, તો આપણે લિમિટ થોડીક આગળ કરી નાખીએ છીએ, અને ક્યારેક એ લિમિટની ભૂલ આપણા માટે અનલિમિટેડ દુઃખો ઊભા કરી દે છે. ધીરજ એકલી આવે છે અને ઘણું બધું આપીને જાય છે. ક્રોધ પણ એકલો જ આવે છે અને બધું સાથે લઈને જાય છે. ઘણા લોકોની પાસે લક્ષ્મી આવ્યા પછી તેમની જીભ ઉપરથી સરસ્વતી જતી રહે છે. ભૂલ એક પીઠ જેવી છે, બીજાની દેખાય, આપણી ના દેખાય. સ્વભાવ તો હંમેશા સૂર્ય જેવો હોવો જોઈએ. એટલે અહીંયા ઉગ્ર સ્વભાવની વાત નથી કરી, ઉનાળાના સૂર્ય જેવો. અહીંયા કહે છે કે એને ન ઉગવાનું અભિમાન, ન આથમવાનો અફસોસ. બહુ જ સરસ છે. સ્વભાવ તો હંમેશા સૂર્ય જેવો હોવો જોઈએ, ન ઉગવાનું અભિમાન અને ન આથમવાનો અફસોસ. ઈશ્વરનું કામ એમ જરા ઓછું થાય છે જો તારા હાથે કોઈના આંસુ લૂછાય છે. જીવનમાં સૌથી સહેલું અને અઘરું શું છે? ભૂલ બીજા કરે ત્યારે કહેવું સહેલું છે, અને જ્યારે આપણાથી ભૂલ થાય ત્યારે સ્વીકારવું ઘણું અઘરું છે. સુખ દુઃખમાં મોટો ભેદ નથી સાહેબ. જેને મન સ્વીકારે તે સુખ, અને ન સ્વીકારે તે દુઃખ. ઠંડી પડવા લાગી અને કાનમાં એટલું કહી ગઈ કે ગરમીના કોઈની હંમેશા નથી રહેતી. અનિત્યતા બાર ભાવનામાંની પહેલી અને બુદ્ધની ફેવરિટ. એટલે કશું કાયમ નથી. એ જો સત્ય સંપૂર્ણ સમજાઈ જાય તો સમતા ઘણી નજીક આવી જાય. પ્રામાણિક વ્યક્તિની પ્રામાણિકતા ડગમગી ન જાય તે માટે તિજોરી પર તાળું લગાવવામાં આવે છે. બાકી ચોર માટે તાળું તોડવું એ કંઈ બહુ મોટી વાત નથી. બુદ્ધિ ઈશ્વરે બધાને આપી છે, પરંતુ પ્રપંચ કરવો કે પ્રયાસ એ સંસ્કારો ઉપર નિર્ભર કરે છે. તો ચાલો, અમારો સદનિષ્ઠ પ્રયાસ એ પ્રયાસ સ્વરૂપ જ છે. સુખ અને દુઃખ આપણા સ્વીકાર ઉપર આધારિત છે. ચાલો, આજથી ઈશ્વરનું કામ થોડું ઓછું કરીએ. જે કોઈ મોકા મળે આંસુ લૂછવાના તો લૂછતા રહીએ. આપનો દિવસ શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.